ખાવા પીવાની ચામડીના રોગની પરેજી છે. એમાં કારેલા, દૂધી, પરવળ, ગલકા એવા 4 શાક ખવાય. એ સિવાય બટાકા, ટામેટાં, વાલ, વટાણા, ચોરા, ચોરી, તુવેર, ફુલાવર, કોબીજ, ગુવાર, ભીંડો, ડુંગળી, લસણ એવું કંઈ નહીં ખાવાનું. એવું છે. ગાયનું ઘી ખવાય, મધ ખવાય, ઘઉં, જવ અને ચોખા ખવાય, મગની દાળ, તુવેરની દાળ, મસૂરની દાળ ખવાય. મગ આખા ખવાય પણ તુવેર અને મસૂર આખા નહીં ખાવાના. ઘઉં ખાવાના એટલે એમાં રોટલી, ભાખરી, પરોઠું, ખાખરો, પૂરી બધુંય ખવાય. ચોખા ખાવાના એટલે ખીચડી છે, ભાત છે, બધુંય ખવાય. પણ એ સિવાય કશું ખાવાનું નહીં. ચણાના લોટની કોઈ વસ્તુ નહીં ખાવાની, બાજરીના લોટની કોઈ વસ્તુ નહીં ખાવાની અને ગરી કોઈ વસ્તુ નહીં ખાવાની. બરાબર. ફળમાં ખાવું હોય તો ખાલી દેશી પપૈયું ખવાય. એ સિવાયના ફળ નહીં ખાવાના. બરાબર. દૂધ, દહીં, છાશ, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ એવું કંઈ લેવાનું નહીં. ચા પીવી હોય તો 2 ટાઈમ ચા પીવાની છૂટ, પણ એકલા દૂધની નહીં. સાબુથી નાહવાનું નહીં. સાદા પાણી તો લીમડાના પાણીથી નાહવાનું. અને કંઈ ઘસીને નાહવાનું મન થાય તો ચણાના લોટથી નાહવાનું. ખાસ કરીને જ્યાં ચકતા છે ને ત્યાં તો ચણાનો લોટ ખાસ ઘસવાનો અને કોપરેલ લગાવી કરવાનું. બરાબર. આટલું કરો